મને ખબર છે પણ હું બહાર ના પાડું કેમ કે મારે ભેળું કરવાનું છે વેરવાનું તો છે નહીં કદી નહીં થાય ભેળું તો હેડો છો ને મોના ચાર મારા ઘેર છે રોટલા ખાઈને જતા રહો હું માર્યો એક આધાર માર્યો તમને કહું હું ચો વાંધો નહીં લાકડી લઈ લો હેડો અને એટલે આ મોટા નો ઓળખી છે તમારાથી ફોતરું પડે તો લાકડી ઉપાડી લો હેડો ને ઘરમાં તમારા મગજ લાકડી મારું ઠકાણે નહીં મગજ ઠકાણે નહીં તમને કહું કરોડપતિ થઈ જાઓ અમે હું રી કાઢવા ફરી રહ્યો છું હા. કરોડપતિ મારે નહીં થાવું ચમ. અમે એ ભેળા થા ને હા. તો બધું હળવું થાય પણ હળવું કરવું જ નહીં ને આપણે હળવું કરવું છે એવું તો હેડો હા કશો હતો નહીં જાણી આવે છે હડો એટલે તમે નહીં વિચારતા કે મારા ભાઈએ કરોડપતિ બને ને હું કરોડપતિ બનું હું તો વિચારું છું બધાનું વિચારું છું હા તો પછી ચમ પાછી તમને પાણી કહું. કરો છો પણ અમુક એવા છે ને એનું તો કદી નહીં હવે તમે મોટા છો ભલા આદમી આવી બુદ્ધિ તમારે ના રખવરાય કો હેડો હેડો ખાવું છું તમારે તો લાકડી લેવી પડે હેડે લે ઓળ કરવો છે અમારા જીવનની જરૂર ના પડે લાકડીઓ એટલે ઘણી મારા જેવા માણસો તો ગામમાં ગોત્યા ઓછા દડશી ઘણી કેમ કે કોઈ ભેળું કરવા અત્યારે માંગતું નહીં વેરાવત માંગે છે આ કહી દઉં તમને આ એટલે આરામ એટલે અફુજી કોક આવ્યું હોય ને તમારું વિચારી તો પછી પકડ છે પહેરી દેવા પડે આરામ અફુજી ને આજ અમારા ભયોનો અનુભવ થઈ જાય હડો શોખી થાતો ઓય ટાળી ગયા છે હવે તો ખરેખર હરખાઈ આવે તો આ ક્ષેત્ર જ વેચી મારું છે ક્ષેત્ર હોય નહીં કે આ ડખા ઉભા થાય નહીં ભયન મેલી ચોક ક્ષેત્ર જતું રહેવું છે એકદમ તમે સાચી વાત કરી છે એમાં આપણા બાનું નામ રહે ચમ કે જો ભાઈ આખી જિંદગી ક્ષેત્ર વેચ્યું નહીં કે છોકરા માટે પડી રાખ્યું છે અને છોકરા વેચી મારશી તો બાનું નામ તો આગળ આવવાનું છે કે એટલે બાનું નામ તો અમે તો રહેવા દીધું છે ગોમમાં લગીને નોંધ્યું નહીં થોડા નેચા અવાજે વાત કરો તો સારું લાગે એમ શાંતિ રાખો હું વાઘુજીને બોલાવું બે બસ આવા કરીને હસી આખા ગોમો વાતો થઈ છે ફરતા હેડ છે મોટી ને મોટી પાકડીઓ બધી ઘરની તો વાર રાખતા આ તો એના ઘેર ભર નથી કોઈને ઘેર નહીં ભરતા લાસારી અમન આવે છે રાવણા અમર જાવું પડે છે બધી ખબર પડે છે કે આ બધા નાટક કેમ થઈ છે હમણાં વાત ત્યાં કરશે ખાટલો પડ્યો ખાટલા બેહો ખાટલા મારી જગ્યા તો કરો હે તો કરો મારી જગ્યા અરે બે હાવ પણ નહીં પડ્યા આટલા બધા મોસા છે હે કશો વાંધો નહીં હેડો મોટો કોઈ બેહે તો કોઈ વાંધો નહીં કોઈ મેણું નહીં સુધરો હવે શું કરવા આખા ગામમાં વસ્તી રાજી કરો છો તમારા લીધે અમારે ઊંચું કઈ ફરતા નહીં છો ગામમાં વાત સાચી છે બોલે સુધરેલા તમારી આબરૂ ઘણી છે ને ગોમમાં અરે છે તમારી તો નહીં પણ અમારી તો છે અમન તો 5 જણા આઈને કીસી તમને તો નહીં કહેતા ઘરમાંથી નહીં લે કરતા આખો દાડો બહાર 5 લાખ રૂપિયા ગોમમાં જ લેતા હોય હા એટલી આબરૂ છે મારી તમને કોઈ 5 રૂપિયા ના આલે ભાઈ ઓશંગે સડી બે આવામાં ભાઈ મોટા થઈ જાય છે મારી વાત કરતા નહીં આવડતી ઓશંગે સડી બે આવું હોય તો અહીંયા નકવામ હા બુદ્ધિ નહીં ઉંમર થઈ ગઈ પણ બુદ્ધિ નહીં આવી હજુજી એટલે બુદ્ધિ તો કનામાં ઓછી છે કનામાં નહીં અમને બધી ખબર છે લે ઉએ ચીજ ચોકન જાય છે બધી ખબર છે ઉએ ટકા યાર ડુંગળીનો રોટલો ખવાય છે ને ઓવો શેંગો ગોતે છે એટલે લડવા માટે ભેગા નહીં કરે એમાં પૂછી હોય કાળ એના પૈસા શીખતાણી જો હમા હેડ જો ને કઈ કાતન ભમાયો હું એમ ભમાયા જ છે આખી જિંદગી અમે શું કર્યું તાણી ભમાયા વગર હજુ તો તમે કોઈ જોયું જ નહીં હા હજુ હું જેવું ઊંધું કરું છું ને એ દૂધું એમ હવે આખી જિંદગી બધાને ઊંધું જ કર્યું છે તમારા ઘરમાં રખવા તમારા જોડે રાખો મફુજી હવે તમે 5 જણા શા માટે ભેગા કર્યા છે એ વાત ઉપર થોડું ધ્યાન આલો અને મફુજી તમે વાત કરો હવે હવે વાત મારે એવી કરવી છે કે એક પાછા 3 જણા બેઠા 5 જણા બેહે ને એવું કરવું છે અને ભેળા બેસીને એક સામની ઉઠાય ને એવું કરવું છે પહેલી વાત તો પોતાની વાત કરી તમે હા. હમારી પોતાના અને અમો કઈ જણા તો ઓછી જે બેહવા વાળા છે હે ભાઈ જા માસો આયા મોસો ભાઈ તો આ તો બીજો ગરાવશે પણ પહેલા તમે એક સાબડીમાં ખાતા ને હળી મળી એ રીતના એક સાબડીમાં ખાતા થઈ તો હા મફુજી ખાતા અમે એક સાબડીમાં ખાતા પણ ચાને એ રોટલા અમારી માં કરીને ખવાડતા અને કમાઈને અમાર બહાર હતા જાનના અમે બધા અલગ અલગ મજૂરી કરવા માંડ્યા ને અને પછી અમે પૈયા અમારી ડોસો આવી તાંડા અમે કોઈ દાડો ભેગા બેસીને નહીં ખાતું ઓહો તમને તો જબર મોટી વાત કરતે આવડે છે મફુજીની વાત સાચી છે ખાતા પણ તાણી ખાતા મૂન ફૂમતાઈ બે પડ્યા તાણી તો બધું ભીડું થતું લ્યા ઓય. તમને તઈ જણ પૈણાયા ને તાણી તો બધું વિરાણું જ છે ઓય ઓય એટલે તમારી ડોસને ખટાણું નહીં ઓય આ તમાર બેને કોણ ભર્યા અને તમે બેને આ બધા ઉલાડિયા કર્યા તાના વેરાણા બધા હવે મને ચોખ્ખું કેવરાવશો નહીં કને વિરવરાયું છે અને કને કોણ ભર્યા છે ને બધી ખબર પડે છે હમણાં બધું કહેવા જાય ને તો હમણાં હડકતું તમારા ઘર ઉઠી જાય ને આટલા ઉઠી લાત કાઢી અને હમણાં લાત ઉહરા બોલવા ઉડ્યા છે તરત કોઈ કણ અને તને મારી ડોશીની વાત કરું મારી ડોશી તમે 4 જણા બહાર જાવ ને અને તમે ના આવો ને એટલી ખાટી ના જગા
ખબર છે મને ના ખાતી પણ ચમ ના ખાતી એ તમને ખબર છે કેમ તાણી એટલે ચિંતા ના ખાતી અરે ચિંતા કોઈ નથી એ ડોશી રહી ને અમન 4 જણાને ખાટી સા અને 3 દાડાનો ઠરી જેવો રોટલો આલતી તમારા માટે ઘી અને દહીં હંગરી રાખતી અલા ચોઈટી હતી તમારી ડોશી ચોઈટી લાગે તું ચોઈટી લાગે લ્યા ચોઈટી નથી ઉએ એક નંબરની ચોઈટી હતી તેમાં તો દસી થઈ જાય મારી 12 મહિનાની મરણી પડી બા બસ હવે બંધ થઈ જા ઉએ મને તું વધારે કેવડાવી લે ઉએ મારી વાત સાંભળો એટલી બધી તમારી ડોશી કમ્પ્લેટ હતી તો મારા ઘર પર ચમને દેતી મારા ઘરનો ઓહળ લીધો તો એને ચોથી મેલે લે એ બાપુજી આની અરે મારી જી એટલી ગળા મારા ઘર નહીં આવી ભગવાન તારે પેલી કાર મોટી રહી હા. એ કોઈ દાડો બોલાવતી લે પાણી એ જરા પેલા કોઈ ખાવાનું ભલું હોય અને મારી ડોશી બોલાવા આવે એટલે આનું ફરી જાય જા બાપુજી પાણી. હે શું કરવાનું કો પછી આવે યાર અરે પણ તમારી ડોશી ન થાય ને મોટું થવા દો તું કોઈ મોટું ના અરે થાય પણ મોટી છે મોટી જ થાય તાણી અહીંયા મોટી ઉભી છે રહી. મોટી જ થાય કી હું મોટો તાણી તઈ મોટી ના થાય આ તે મારી વાત સાંભળો જતી રહી તમારી ડોશી મરીને એ દાડા રમઝમાનો રૂંગો આવ્યો હતો રોવા નહીં મૂલ્યા એ ખબર છે બુબા તું મને કહેવરાય નહીં અને હવે કઈ દુસરી તું આપણા ભયોમાં વિલન જ છી વિલન બોલો વિલન તું છી ગયા માટી કરી લે તું કેવું લે માગા તું કઈ તું કે તું વિલન છી હા. તું મહા વિલન છી મને ઓએ ખબર છે. અને તું આ બધા લોખા પડાય તું જ છી હા બધા લોખા તારામાં ભરા છી લે એક વાત કહું? ચાલ. બેજો નહીં કેવી વાત એક કે વાત કરવી ઓ નહીં. બાપુજી અમદાવાદ શું કરવા બધું કેવડાવો છો લ્યા નહીં કેમ, નહીં નહીં. કેમ. હવે ક્યાં બાકી શું રાખ્યું છે નહીં, છોકરા? હમણાં વચ્ચે બુદ્ધિ આજથી બુદ્ધિ તમે હમણાં નહીં રીબાતા હાલે મરચું રોટલો જ ખો છો મારા ઘેર છે ખાવા તાણી તું વળી તો કાતું કતરી ખોઈ છી હેડો. તાણી એકમ શું છે બે પૈસાના થઈને વજા થઈને પાવર કેટલો છે આખા વગડામાં તો શાકભાજી રાખતો નહીં હે તારી અથાણું ખાતો હોય એમ વાત હવે કરે. બેહી જાઓ. હે? હવે વાતો પડી મેલો ઈ ગોદડા હવે ઘણા ફેર્યા આપણે ઈ ગોદડા આપણે એવું નહીં. પેલા બોલવા સડી જાય છે હા, ચાલો. એટલે વાયની ગમો છે ઇજ્જત નહીં મોણસાઈમાં હવે આયા છે. અલ્યા, અને મને બોલવા આવો છો એમને તમે તમારી હોય ના રહે પણ આ ઘેર જે બોલીને આવે ને ઈ જ બોલાવો એકણ હોય તમારે કોઈ ફરી નહીં જાતા અમી ઇજ્જત નહીં આનું કારણ તમને ખબર છે ઉભા રહો મફુજી ખબર છે તમને ખબર છે આ ફરે ની ઈકણ વાતો કરે છે આપણી એ મારી ટેવ નહીં આખા ગામમાં તમે વાતો કરી છે કે અમારા ભય હરખાઈ નહીં અલ્યા, હું તો કહી અલ્યા ભાઈ હોય ને એ કોઈ દર ભાઈની કાપટી બહાર જઈ ના કરે કદીએ કટો તારી નહીં. અલ્યા હમણાં પણ વાહો ને કીધું છે ને એ બચ્ચી. તારી નહીં જોડ. ગેંગીયન ઘરમાં વાહ વચ્ચે બેસીને વાતો કરી હતી કે અમારા તો હરખાઈ નહીં અને કદી હરખાઈ આવશે નહીં હું હરખાઈ ગયા પર કશો વાંધો એટલે ભાઈ છો દશમન છો અરે, અલ્યા, તારું તારી કીધું તું, બંધ તારું. કરી દે. આ તો મોટું એટલું ખોટું છે અલ્યા, આ પણ મેં તારું કીધું છે. તારું, તારું કીધું. બંધ થઈ જાઓ. તારું. બંધ થઈ જાઓ. જેવી તમારી ડોશી દશી થઈ હતી ને એવાની વાત તમે દશી દાહો છો એ તો કરમ છે. ઓય. જેવો કરમ એવો ભોગવો. એટલે મને ઊંધો નાખશો પાણી ના પૈ જાહો કોઈ બાય દવાખાને નહીં લઈ જાય મને કાળ નહીં ચાલે રહેતો મફુજી મને કાળ નહીં ચાલે રહેતો મને તમે વાજી કાઢો ગાટા તમને કહું ના, હું ના. કાલ માથે એકલા છો સેવાય કોણ કરશે અરે ભાઈ સેવા કરવા આવશે તમારી કોઈ બહાર નહીં જાય પાણી બેવ શાંતિથી શરીરમાં ઠેકાણા નહીં શાંતિ રાખો કહેતો તો ને કહેતી હતી નારી વાતો જૂની આપણે ભરવાની નહીં તમારા ભાઈ ખરેખર કિસ્મત વાળા છો કરોડોની જમીન છે કાળજાનો કટકો છે અને આ જમીન ખરેખર રઝળા છે બાપુજી અને આખું ગોમ રાખે એવું નહીં બાપુજી આપણો ભાઈ મારે જમીન કરવાની છે. ભાઈ બે પૈસા ના છે ભાઈ અરે ભાઈ એક મિનિટ આ બે જણા રહ્યા ને એક મિનિટ આમાં ફેંકાજી ને અને હરીજીનું બાપાનું કોઈ દર હેન્ડ વાત નહીં એ મફુજી એક મિનિટ નેનું છે ને એક થાપ મેલ્યો ને તો બધાથી જોત બધા પાડી નાખ્યો આ દાદા! બે આ દાદા, ખબર પડે, હા! બે આ દાદા! અરે પૈસાના ભાઈ એટલે તેવા હું માગી તું જમીને, એ પૈસાના જમીને પૈસાના આ! નોંધે આલુ નહીં આ તો. ઓછો નહીં તું હાથ લે ડરવાનો! હાથ લે ડરવાનો! ઓય, મારી કમાણીનું હું ખાઉં છું, તારી કમાણીનું નહીં ખાતો. કોઈ બીજું કોઈ નહીં બરબાદ કરવાનું રાખો તમને કહું શું બરબાદ કરશે? હા હા એના માટે તમે મોનતા હોય મોનો છો પણ હરકઈ નહીં આપતી કોમ નહીં થાતું તમારું દઈ દો, દઈ દો. હવે તો દેવે તમારાથી કંટાળી ગયો છે દઈ દો. આ બે વેરી છે, અમારા જે દુશ્મનો છે, ઈ કણ પહેલાથી જ બેહી છે આ બે જણા. ઈ કણ બેઠા કરે છે, બધી વાતો ઈ કણ કરે છે. એ હમણે બે દાડા મોત તું મારા ઘેર આવ્યો તો અને શું કહેતો તો વાઘુજી આપણે ભયા મુકાને વેરાયું ખેગરીએ ભૂપતજીએ હા એ જવાબ આલ્યો વે એ હવે કહું છું તમે એકદમ મને કહેતા હતા કે ભૂબત આપણામાં છે ને હરખાઈ ના બાજ્યા તો પેલો ડાબડી મૂઠો એ મરી જાય ને એ દાડ આપણે પોતે ભાઈ હરખાઈ આવશે અને પોતે ભાઈ ભેગા બેસીને ખા આવું પણ પેલા ખેતરમાં વાત કરી હતી
આટલી કરાવો તો કેવું પણ હવે કેવું છે એટલે દારૂડિયા કે તો બધું નોખું જ કરાવ્યું છે તારી અરે જી સમજણા છો. અરે ગોપો બાપુજી 1 રૂપિયાની ઇજ્જત નહીં રહેવા દીધી હોય ને. મારે તમે છોકન ખાવા લઈ જાઓ તો મેં નોખું કરાવરાયું હોય તો હે હા શું કરવા આ ગોપ દ્વારા તો બધા જ વાળી નહીં. લઈ જાય લઈ જાઓ. ઘેર કશું હેડતું નહીં પંચાયતો કરવા આવી બેઠા છો છોકરે ચોકે જઈને ખાઓ દેવ ઉભા રહેશે તમારે બંધ થાઓ હવે. તમે વાત તો મારી વગરતા નહીં. અરે બાપુજી મોડા તો મોડા અમારા જે દેવ હતા ને એ બાજુ નથી એની વાતો બધી ભૂલી તો સાઈડમાં આવી જાઓ. આ ખેતરનો વળ કરો. તમે જે રસ્તો કેટલું કાઢશો તમારા બાનું નામ કાઢો છો? કેટલા સવા થાઓ કોમ વચ્ચે તમે? તમે જે રસ્તો કાઢશો એમાં અમે રાજી તો આપણો મારી વાત કે બધા ભેળા થઈને ખેતર કોતો વેચી માર. કોતો પછી એક આદમ રાજી થઈને ઉધેડાવ. કોતો પછી પોસે પોસ વાવ. અને હું તો પૂછું પોસે પોસ વાવ તો હારું. બાપુજી મારું કેવું તો એમ જ છે વેચી મારો ઓમો તમે છૂટા થઈ જાઓ. અલ્યા તમારા બાની અંભારણી થઈ રહી. હા હો વેચી મારો મિલકત છે. મેં કહેતા કે અમારા બાએ શું રાખ્યું તું? અમારા બાએ રાખ્યું છે. અમારા ભાઈ જે ત્યાંથી તમે પૂંચી ખો. આ એટલે નહીં પોતા ના ભેળવો એમ કહું છું હું. બાપુજી અમારા બાએ અમારામાં દોગો નતો રાખ્યો પણ અમારા ભાઈઓ અમારામાં દોગો રાખી છે તમે શું તો એ આખોને નાખો તો તને કહી દીધું એટલે- ધ્યાનનું સીન મર્યાદા લેજે મારી જાતનું આટલું બધું મોટું આવ્યું ઓય હા આખોટા ચમ કરે છે તું આ જેવી બાગડી છે ને એવું મોઢું કરી નાખ્યો હા એ દુશ્મન નહીં. નાના વાહને ડોશી થોડુંક ભણેલી છે તો પાવર વધારે કરે એ છે ડોશીઓ જ ખાલી પોટકું ભરીને નાહી જાય છે. જો ઘણી વાર ડોશીને મરવા દો તાર મારી વાત સાંભળો. તમારા કરતા સમજાણી છે મૂર્ખો મારી વાત કહી દો. સાંભળો. આ ભાઈ આપણે જમીન વેચાઈ ના બરોબર. કાળજાના કટકા જેવી જમીન છે. હોનાના ભાવની જમીન છે. હા. આપણે જમીન વેચવી નહીં. પોતો ઉધેડ રાખો. પૈસા બોલો બધા. જેના પાસે ડબ્બામાં ચીઠીઓ નાખો. હા. એમાં ચિઠ્ઠી ઉપડે ઈને વાવે. કચ્છું કરવું નહીં. કચ્છું કરવું નહીં. બસ વેચી જ મારવી છે. હો વાતની એક વાત જાય. બાપુજી બધાય ટ્રાય કર્યા ઉધેડ એક દણો વાવશે નહીં તો અમે 4 દણીઓ સાર લેવા આવશે હવે હોવાની એક વાત હબળો. કશો વાંધો નહીં. 2 કરોડ રૂપિયાની કિંમત છે વીઘાની. હા. હું તો કહું છું વેચી મારો. આવ તોય તમે 10 વીઘાના પાર્ટનર થઈ જાઓ. અરે, ના 10 વીઘા જમીન તમારા આવી છે. અરે માં ભાઈ એના ધૂળે છે જાવું નહીં પછી આઈ જાવ છે કોમ છોડી મારી વાત સાંભળો. તમારે જમીન વેચવી તો વેચો, હું સહી નહીં કરું બરોબર. જે આ મારી સહી વગર જમીન વેચા નહીં. તું સહી કેમ નહીં કરી બાએ મોહણીયમથી ઊભા થઈને સહી કરવા આવશે એટલે તારા મોટો નોકર નહીં લે. આપે બોલજે તાઈ કહી દીધું મેં આપે બોલજે તો કે જીપ ખેંચી લે આ તારી હવે હેડે સોનો મારો ઘર ભેગો થા. જમીન તો આજે નહીં વેચાય, કાલે નહીં વેચાય. તારી કાતી પૂછો છું લ્યા તારી નહીં વેચાય છે આ બધી વાતો ચીટલે પડી કહી દઉં તમારે. ચેટલે ચેટલે ઓય નાટક થઈ ગયા ચાલુ ચાલ મુઢાનો લકી કોક બોલો હુઈ મેલો છે મેલો આટલું આવડી ગયું છે તારી ભાઈ ઓ બાપુજી આજકાલ મુઢાએ મારા ઘર પર લેબુ મંત્રી નાખી દઉં પૂછી દઉં મને નહીં એક નંબર તો મેલો છે હાવ નકલી જોડે છે નકલી એટલે પણ નકલી કે અસલી એની વાત તો આપણો કેટલાનું અભળવાનું ભયાનું અભળવાનું જ્યાં તમારી ડોશીનું અભળવાનું અને હવે આ નકલી જોડે છે એનું એમાં અભળવાનું લ્યા એ હરીભાઈ, નકલી નહીં તું તો લ્યા. એવું નકલી નહીં તું તો. આજ બેડી બેડી બધું કહી જાયો કે જી વાતો ચેટલા મળી છે લ્યા. કહી દે. કેજી કહી દે હે આ નક્કી જ કરવું છે જાણી બેઠા જાણી આ જમીનની વાત કરી તાણી તે ઉલાડીએ કરાયા છે વચ્ચે વાત નાખી અને તે ઉલાડીએ કરાયા છે આ તું કહી દે હે તમે જમીનની વાત કરો છો ને? હા જમીન તો હું ડેરું આજે નહીં વેચાવા દઉં કે કાલે નહીં વેચાવા દઉં લ્યા. અને જે જમીન વેચવા માટે મોરવાઈ થાય એના જો ભૂક્કા ના કાઢી નાખું તો મારું નામ ડેરું નહીં લ્યા. પકડ કુદે ચોય કણ દેવ મિલી ગયું આઈ હા હા અમારા બાની જમીન છે અને તું દેવ જાંડું ધૂણવા આવ્યો ને તારની અમારા ભયામાં તો હરખાઈ નહીં રહેવા દીધી ઓવે તાણી બાપુજી 70 દોરના ભેગા થયા છે 70 દોરના આ ખેગાડીઓ છેલ્લે ધૂણી આ બધું ઉલાઈ દેવા છે કોઈ દાવ હોય છે નહીં કરી દેતો પેલો આમ છે પેલો આમ છે આ તો હવે દેશ આયના કરવા આવ્યું છે કે પછી બધું વેરાવા આવ્યું છે અરે મ્યાલો છે મ્યાલો લ્યા ખાલી દેવના તમે સહી ખાય છે કોઈ પવન આવતો નહીં હોવે ના બધા નાટક છે નાટક હું તો કહું છું ના ધોકો કે ભેગા થઈને આપણે દેવને બધું હા, હરીભાઈ, શું હરીભાઈ તમે આજ મારા દેવની આબરૂ લીધી છે લ્યા. હે આજે જો આજ મુખ્ય ઘરનું ડેરું આ કોઠે હાથું ચૂણવા આવ્યો છું તો પરમણ હાલીને જાય લ્યા. આય આય